એટલે ભાઈ વિજયભાઈ શેનો અવાજ કરો યાર, બપોરે લોકો હોતા ના હોય સોસાયટીમાં યાર. અરે કનુ કાકા ઘરનું રિનોવેશન ચાલે સમજો ને. આખું ઘર રિનોવેશન કરાવો તમે? હા હા. આવો આવો જો. અલ્યા હા, સારું કરાવો લે. જો આ આપણો હોલ છે. સરસ છો, હાઈટ સારી પકડી છે તમે. પેલા કરતા ડબલ લઈ લીધી. પણ આ નહીં ચાલે ભાઈ, આ જો તમારા ઘરનો દરવાજો છે ને હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ. તો આ પૂર્વ જ થાય ને. ના 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 ના, અહીંયા આ જે આ કંપાસ ખોટું ના બોલે, આ નહીં ચાલે. આ શું છે જોવા દો તો મને. આ આપણો પૂજા રૂમ. આ પરફેક્ટ છે, આ બહુ મસ્ત છે. પૂજારમ કરો ને આ બહુ મને ગમ્યું. આ છે ને સીસમના લાકડાનું મંદિર બનાવજો, બહુ પ્રગતિ થશે, બહુ મજા આવશે તમને. હા તમને કહીશું. આ શું બનાવી લે આવડું મોટું? અરે આ સીડી ના વચ્ચે લિફ્ટ બનશે. અલા 3 માળ માટે આટલી મોટી લિફ્ટ ક્યાં બનાવવાની જરૂર હતી ભાઈ? આ આપણું ઓપન ટેરેસ. સારું બનાવ્યું લે. ભાઈ સિમેન્ટ કઈ યુઝ કરી તમે? જેકે લક્ષ્મી સિમેન્ટ. કે લક્ષ્મી સિમેન્ટ? ભાઈ 1 સેકન્ડ માટે તો યાર મને ટેન્શન આવી ગયું. આ સારું ડિસિઝન લીધું, કારણ કે આ બધા કામમાં જો ખોટું ડિસિઝન લીધું ને તો તિરાડો ઘરમાં નહીં સંબંધોમાં પણ. જેકે લક્ષ્મી સિમેન્ટનો યુઝ કર્યો છે ને એટલે આમાં પાછું મને ટેન્શન નથી, પણ બીજી જે જગ્યામાં મને ટૂંકવા જેવું લાગશે ને એ જગ્યામાં ટૂંકીશ હું. આ આપણું બાથરૂમ છે 10 બાય 6 નું. અહીં સંડાસ આવી જશે ને અહીંયા બાથરૂમ નું આપણું. નહીં ચાલે ભાઈ, સંડાસ ને બાથરૂમ એક જગ્યાએ તોડ્યું હોય અને આની તો દિશાય ખોટી છે ભાઈ. તોડ નાખો, બુરી નાખો. આ આપણો થિયેટર રૂમ બનશે મસ્ત. ખોટા ખર્ચા, આ ખોટો ખર્ચો. આ છે ને વાર ભાઈ. અરે તું તો કઈ પૈસા આવવાનો હોય ને પાર્ટી પંચર કર્યો હેડી આવશે. લોહી પીસે એ બખરાતા. અરે ઘનુ કાકા શું થયું? અરે ખબર નહીં, આખા શરીરમાં કીડીઓ દોડા અરે મને. ચાલુ વાયર હતો, હું જે તે પકડી લ્યો છો. ખોટો ખર્ચો કરો તમે. બરોબર.